ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 21 રવિવાર. અલખજી કહે છે કે હે નિરંજન, તે આ શ્રી દત્ત અવધૂત અને યદુનો આત્મખોજનો જ્ઞાન સંવાદ સાંભળ્યો. આ સૃષ્ટિમાં સૂક્ષ્મ દ્રષ્ટિથી જરા વિચારતા તને સમજાશે કે કણે કણમાં આત્મબોધરૂપી ગુરુતત્વ છુપાયેલું છે. આપણી પાસે તેને પામવાની ગુરુ ચાવી અથવા દીર્ઘદ્રષ્ટિ નથી. તેથી તે આપણી આંખની બે પાપણની વચ્ચે હોવા છતાંય આપણે તેને પામી શકતા નથી. માટે જ બે પાપણની વચ્ચે જે અજ્ઞાનરૂપી અંધકાર ઘૂસી ગયો છે તેને જ્ઞાનામૃતનું અંજન કરી જે મુમુક્ષુને જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરે એવા સમર્થ સદ્ગુરુ એ પણ એની જ કૃપાથી પ્રારબ્ધાધીન પ્રાપ્ત થાય છે. માટે જ ભગવાન શ્રી રંગાવધૂતજીએ ગાયું છે, ઔષધિ કોન પિલાવે ગુરુ બિન, ઔષધિ કોન પિલાવે. અવધૂત્યાનંદ ભજન નંબર 35 પાના નંબર 32 પંક્તિ ટેક. વિષય ધૂલી ઉડે સૂઝ કઈ નવ પડે, આંખ ચોડી રડે જીવ હારી. વિરતિ જલધારથી બોધ આસારથી, સ્વાત્મ વિચારથી ઠાર હાડી. અવધૂત્યાનંદ ભજન નંબર 8 પાના નંબર 6 પંક્તિ નંબર 4 પ્રભાત્યુ. આવા આત્મજ્ઞાનના દિવ્ય તેજમાં જ મુમુક્ષુને જીવનરૂપી નૌકાને બહુ પાર ઉતારવા શ્રી દત્ત મહારાજ યદુને કહે છે કે હે યદુ, તું હવે મેં જે નવમો ગુરુ અજગરને કહ્યો છે તેના ગુણસારને સમજ. અજગર કરે ના ચાકરી એ એની જન્મજાત વૃત્તિને કેવી દ્રઢ શ્રદ્ધા સાથે અનુભૂતિ કરાવી જાય છે. જીવસૃષ્ટિના બધા જ પ્રાણીઓ સુખ પ્રાપ્તિ માટે મરણોત્તર પ્રયાસો કરતા હોય છે, છતાંય તેમને ક્યાંય સુખ મળતું નથી અને મનમાં ક્યાંય દુઃખની ઈચ્છા ન હોવા છતાંય પ્રાણી માત્રને એકાએક દુઃખ સામેથી આવી લમણે કૂટાય છે. કેટલાક અનુભવો વિવેકથી જોતા જણાય છે કે જેમ પ્રયત્ન કર્યા વગર દારૂણ દુઃખ પ્રાપ્ત થાય છે, તેમ સુખ પણ પ્રયત્ન વગર પ્રાપ્ત થાય છે. હે રાજન, તું સાંભળ. સુખ દુઃખનું કારણ પોતાના પૂર્વકર્મો જ છે. મુમુક્ષુજનોએ સંસારનો ત્યાગ કરીને અજગરની માફક પ્રાકૃત ઉપર ભરોસો રાખી તે પ્રમાણે વર્તન કરવું. આ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણેય લોકમાં પ્રારબ્ધ પ્રમાણે બધાને જન્મ સુખ એક સરખી રીતે જ મળે છે. જેમ કૂતરાના જન્મમાં તેને વિષય સુખની પ્રાપ્તિ માટે કૂતરી મળે જ છે, તેમ હે રાજન, પોતાના કર્મના તપના સામર્થ્યથી જેણે સ્વર્ગનું રાજ્ય મળે છે એ ઇન્દ્ર બને છે. તેને ભોગ માટે ઇન્દ્રાણી પ્રાપ્ત થતાં તેની સાથે આલિંગનથી રમતા તેને સ્વર્ગમાં એક ક્ષણે જે આનંદ અનુભવાય છે તે જ આ લોકમાં કૂતરીના સંયોગથી કૂતરાને પણ મળે છે. આમ સુખ દુઃખ ઊંચ નીચ તમામ પ્રાણીઓને એક સરખું જ મળે છે. પણ હે યદુ, એનાથી સાચા સુખની પ્રાપ્તિ નથી, જેમાં આદિ અને અંતમાં દુઃખ જ ભોગવવાનું હોય છે અને મધ્યમાં સુખનો ભાસ હોય છે. તે વાસનાત્મક લિંગ દેહ અનેક ઠેકાણે ફરતા તે સ્થાનમાં પૂર્વકર્મ અનુસાર તેને આપોઆપ આ સુખ મળે છે.
જેમ અજગર મનમાં જરાય ભય રાખતો નથી, પ્રારબ્ધ પર વિશ્વાસ રાખીને એક જ સ્થળે રહીને જે મળે તેનાથી ભક્ષણ કરીને મનમાં સંતોષ ધારણ કરે છે. ક્યારેય કાંઈ કશું જ ન મળે તો પણ તે દુઃખી થતો નથી. તેના શરીરમાં ખૂબ જ શક્તિ હોવા છતાંય તેનો ક્યારેય ઉપયોગ કરતો નથી. તેમ મુમુક્ષુજનોએ પ્રારબ્ધ પર વિશ્વાસ રાખીને કંઈ મળે કે કંઈ ન મળે બધું દેવયોગ પર છોડીને સદા ચિંતનમાં મગ્ન રહેવું જોઈએ. કરે ન ચિંતા ચિત્તમાં અજગર જેમ સુજાણ, પડી રહે ફાવે ત્યાં તેમ જ્ઞાનીએ માન. ઉદાસીન રહેવું બધે દેહ ગેહમાં એમ, રાખી યકીન અંતરે સદા દેવ પર તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 54 દોહરા 12-13. નવમો ગુરુ અજગર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.